જો ગાઈ અત્યારે આવી ગયા છે 8:30 સવારના અને નીકળી ગયા છે રથયાત્રા જોવા. તો જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ. બહુ તડકો છે ને. જો ગાઈ નીકળી ગયા છે રથયાત્રા જોવા માટે. હવે જોઈએ છીએ કે કેટલી મતલબ કઈ રીતે જગ્યા મળે છે. ભીડ તો બહુ છે અને અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે. અમે તો 9 વાગે એક્ઝેક્ટ નીકળી ગયા. દરિયા પર પહોંચ્યા છે. કેટલું ફરાફરા ગાડી લીધી નહીં આજે તો. હા ભગવાનના દર્શન એમને ના થાય. કષ્ટ થોડો કરવો પડે. બહુ ફરી ગાડી લીધી છે પણ ભગવાન હવે જોઈએ છે કેટલા સુધી લઈ જાય છે અમને. જગન્નાથ છે તો ફાઇનલી સરસપુર અમે આવી ગયા નહીં. ફરીને આવ્યા ગયા પણ ભગવાને એમનો રસ્તો તો ચાલો કંઈક થયું કેમ કે અમુક જગ્યાએ રસ્તાએ વોન જવાય નહીં દેતા. પણ અમે એમ કીધું કે સરસપુર તો અમારું ઘર છે તો ત્યાં ગાડી અમારે ત્યાં રિલેટિવના ઘરે જવાનું છે એટલે માંડ કરીને ત્યાં નીકળી ગયા છે ગાઈસ. પણ છે જ આપણું ઘર. શું કહેવું, મારા પપ્પાને મામાનું ઘર નથી રહ્યા. મારા પપ્પાનું ઓસાર. મારવી નહીં, ફ્લેશથી ફોટા પાડવા નહીં, લાઉડ સ્પીકર વગાડવું નહીં. ગયા વર્ષે ગજરાજના જે તોફાન થયું હતું એ સમયે આ વખતે તમામ પગલા લેવાયા છે અને આપણે પણ સાથ સહકાર આપવાનો છે. એટલે તમામ મિત્રોને અને સ્વયંસેવક મિત્રોને પણ ખાસ સૂચના આપવામાં આવે છે કે આમાં ખડે પગે ઉભા રહે અને સૂચનાનો અમલ કરાવે. જય ભીમ. અને ભક્તજનોને પણ વિનંતી છે કે ફ્લેશ પાડી ફોટા પાડે નહીં હાથીના અને સહકાર આપવા વિનંતી. ફ્લેશ લાઈટ ની પાડવાની. આપો સહકાર.